સંધ્યા, સંધ્યા, બોલો ને, શું કામ હતું? શું માંડ્યું તે આ? હા, શું માંડ્યું તે? મમ્મી સાથે કેવી રીતના વાત કરવી, કેવી રીતના રહેવું તને હજી આવડ્યું નથી? મેં શું કર્યું મમ્મી સાથે? તે શું કર્યું એમ? વાહ 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 વાહ, ખરેખર નાટક કરતા તો કોઈ તારી પાસેથી શીખે. જાણે કંઈ થયું જ ન હોય, કંઈ બન્યું જ ન હોય એવી રીતના તું વાત કરે છે. તારે મમ્મીની બધી વાત માનવી પડશે ને, કહીને એટલું જ કરવાનું, તારે એનાથી વધારે કંઈ નહીં, સમજી તું? કેમ પણ? હા, મમ્મી કંઈ પણ બોલે છે, મારે બધું જ માની લેવાનું? હજી તું મારી સામે બોલે છે? જો મારી સામે તું આવી રીતના જવાબ આપી શકતી હોય એનો મતલબ સીધો છે કે તું મમ્મીને ગમે તે રીતના જવાબ આપતી હશે. એ તો હું ક્યાં જોવા જવાનો છું? આ શું કર્યું આદિ તમે? શું કર્યું એટલે લાફો માર્યો તને? અને આ તમારા માટે બહુ નોર્મલ વસ્તુ છે. મારા માટે નોર્મલ જ છે. મારી માનું જે અપમાન થાય, મારી માની વાત ન માનવામાં આવે અને એના ઉપરવટ જવામાં આવે ને, તો એના માટે આ સાવ નોર્મલ છે. તને સીધી દોર કરતા મને બરાબર રીતે આવડે, સમજી લેજે તું. હું તમારી પત્ની છું, લગ્ન કરીને આ ઘરમાં આવી છું. આવી રીતે તમે મારી પર હાથ ના ઉપાડી શકો. એમ? અને હાથ ઉપાડ્યો તો શું કરી લઈશ તું, મને કે ને? શું કરી લઈશ એટલે? હું મારા પપ્પાને કહી દઈશ. અચ્છા. અને એમને ખબર પડશે ને તો હા, આ સંબંધ તૂટતા વાર નહીં લાગે. અરે સંબંધ તો ત્યારે તૂટશે ને. આ લગ્ન વખતે તારા પપ્પા પાસે પૈસા ખૂટી ગયા હતા, ત્યારે અહીંયા જ આવ્યા હતા અને અમે જ મદદ કરી હતી. તો એ પૈસા હજી પાછા નથી આપ્યા, તો પેલા તો એ પૈસા પાછા આપવા પડશે ને પછી સંબંધ તૂટવાની વાત ચાલશે. સમજ્યા તમે? એટલે એ પૈસા નથી આપ્યા એ વસ્તુને લઈને તમે મારી ઉપર રોપ જમાવશો? બિલકુલ નહીં. ઉઘરાણી નથી કરી તારી પાસે. તને ફક્ત એટલું જ કહ્યું કે મમ્મી કહે ને એટલું કરવાનું, મમ્મીની સામે નહીં બોલવાનું, મમ્મીની સામે ઉપરવટ નહીં જવાનું. આવો માવડિયો છોકરો છે ને મેં મારી જિંદગીમાં નથી જોયો. એ માવડિયો કોને કહે ને કે હમણાં બીજો પડશે લાફો? હું છે ને બધું સહન કરી શકું, પણ મારી માનું અપમાન, મારી માને ખોટી રીતના તું હેરાન કરે ને, એ બિલકુલ સહન નહીં થાય મારાથી. હા, કહી દઉં તને. આવા છોકરાને પરણાય જ નહીં. પોતાનું માનું જ સાંભળવું હોય, પોતાની માં જ સર્વસ્વ હોય તો પરણો છો શું કામ? કોઈની દીકરીને હેરાન શું કામ કરો છો? તો તારે ક્યાં પરણવાની જરૂર હતી? તને જો તારાથી એક સાસુમાને ધ્યાન નહોતી રાખી શકતી, ઘર નહોતી સંભાળી શકે એમ, તો તારે પહેલા વિચાર લેવું હતું ને કે મારા ત્યાં બધું નહીં થાય, છોકરો એકલો રહેતો અહીંયા પરણવું, તો અહીંયા શું દાટી જ તો. તમને એવું લાગે છે કે હું મમ્મીનું ધ્યાન નથી રાખતી? સવાર સાંજ બપોર 3 ટાઈમ હું એનું જમવાનું ધ્યાન રાખું છું, એની દવાઓ ટાઈમ પર દઉં છું. શું બાકી રાખ્યું મેં? હવે તારું ભાષણ મારે નથી સાંભળવું, અને તું શું કરે તું શું નહીં એ મેં નથી પૂછ્યું. મેં તને ખાલી જે કીધું ને એ વાત મગજમાં ઘુસાડી દેજે કે મમ્મી સામે વાત કરતા પહેલા વિચાર કરવાનો, એકે એક કામ ફટાફટ થઈ જવું જોઈએ અને એની સામે કોઈ દિવસ નહીં બોલવાનું. આટલું કરીશ ને એટલે બસ બરાબર ચાલશે. સમજી તું? બધું જ કરું છું પણ ખોટું મારાથી સહન નહીં થાય. આજે પણ નહીં અને કાલે પણ નહીં. હા, મમ્મીએ જે કહ્યું ને, જે કહેશે સાચું હશે, એકવાર નહીં 7 વાર માનીશ, પણ ખોટું હશે ને તો બિલકુલ નહીં માનું. હે, ખોટું હશે ને તોય માનવું પડશે. આમે માનીએ છીએ, વડીલ કહેવાય ઘરના, અને એ લોકો કહીને એમ કરવું જ પડે. તમે એને શીખવાડશો. આપણા કરતાં વધારે દિવાળી જોઈ છે, છતાં એમ કહેશો ફટાકડો આમ જ ફૂટે? હે, તું શીખવાડીશ? હા, કારણ કે ફટાકડા વધારે મેં ફોડ્યા છે ને. તે શું ફોડ્યું ફટાકડું? હે, અરે તને હજી કંઈ આવડતું નથી, પગલાં ભરતા નથી આવડતું કે ઘરમાં છે ને એ બહુ તરીકે કેમ ચલાય એ શીખી જાય ને પહેલા, પછી બધું આવડશે. હા, તો આટલા ટાઈમથી તો હું ઘરમાં એમને જ રહું છું, મને કઈ સમજ નથી પડતી તો શું કામ રાખો છો ઘરમાં? સાડી પહેરવામાં વાંધો આવતો તો, આ તો અમારા ઘરની આબરૂ ને મર્યાદાના હિસાબે તારે પહેરવી પડી પરાને, અને આ રહેતી નથી તારતી સરખી. હે, ગમે ત્યારે પલ્લું આમ થઈ જાય, આમ થાય, તેમ થાય, કામ કરતા નથી ભાવતું. આટલા તો તારા નાટકો છે સાડી માટે થઈ. તો પણ એડજસ્ટ કરું છું ને. કોના માટે? તમારા માટે. પણ નહીં, તમને એ વસ્તુની કદર જ નથી. તમને તમારી માં જ દેખાય છે. કરવું પડે જ. આ ઘરની અંદર અમે જેમ કહીએ ને એમ જ તારે કરવું પડે ને એમ જ રહેવું પડે, સમજી તું? અને એમ જ તારે છે ને હવે તારી સાથે શું કામ બહેસ કરું છું? તને મેં કીધું એટલું કરને. ખોટી મારું મગજ શું કામ ખાય છે? મારે જવું છે ઓફિસ, મોડું થાય છે મારે, અને તારી યારે બહેસ કરવા રહીશ ને તો અહીંયા હાંજ પડી જાય. તોય તે તું સુધરીશ નહીં પાછી. એકવાર મોઢામાંથી એમ નથી કહેતી કે ના ના હવે આવું નહીં થાય. બોલ દે. શું કામ બોલું? ખોટી વસ્તુ છે એ શું કામ બોલું? ક્યારેય તમે આવી રીતના સીધા નહીં થાવ. ઘરે આવું ને સાંજે ત્યાં સુધીમાં તું જવાબ તૈયાર રાખજે, નહીં તો ફરી પાછો તારો છે ને વારો પડશે, પછી કહેતી નહીં મને. બરાબર? અશોક! અસ્કા! સંભળાતું નથી લાગતું. હા બોલો ને મમ્મી, અત્યારના પોરમાં કેમ રાયડું નાખો છો? ના ના, મને મન થાય છે રાડું પાડવાનું. વાત કરસ તે.
શું છે બોલો ને હું થાય છે ઘરમાં ખબર પડે છે? હા, આ ઘરની અંદર હું થઈ રહ્યું છે તારું ધ્યાન છે કે નથી? ધ્યાન જ છે કેમ હું છું સમજાય ઓલીને સમજાય, નહીતર છે ને હવે ચોટલા ભેગી ઘરની બહાર જાય. કોની વાત કરો છો તમે તારો ભાઈ છે, હા ભાઈની બાયડી છે, હા એની વાત કરું છું. કેમ એણે હવે શું કર્યું નાલાયક, હા મેં બહુ બોલતી થઈ ગઈ છે. એને એમ લાગે છે કે આપણને તો કાંઈ સમજ પડતી જ નથી, નહીં? પણ એને ખબર નથી એનો પંગો એટલે કે એનો એનો કહેવાય ને કે સામનો મારી હારે થયો છે. મારા દીકરાને મન ફાવે એવું બોલે, તું જઈને ઘસકાઈ આવ જા. જાય ને મન ફાવે એવું બોલી આવી જા. હું નથી જવા કેમ? પણ એ બિચારાને એમ એવી રીતે હેરાન થોડી કરાય કઈ લે, હેરાન ન કરાય એ બિચારી અને તારી માં ને તારો ભાઈ ખોટા. એવી વાત અરે મારા દીકરા સાથે શું નથી થતું ને શું થાય છે ને એ તો એના મન પર જે વીતતું હશે એને જ ખબર પડી હશે. મમ્મી તમે જો આમ નથી રોતા ને ઠેક ના ના, રોતી નથી, પણ આવી મારી હૈયામાંથી વરાળ નીકળી રહી છે. મારો દીકરો બરબાદ થઈ ગયો, બરબાદ. ના ના એ હમણાં મારી વાત સાંભળો એ એને ખીજાય જ છે હું ખીજાય મારી છે. મમ્મી સામું નહીં બોલો ને એ બધું કહેતો જ તો પણ એવું ખોટી રીતે કોઈને હેરાન ન કરે મને આ એટલે- ખોટી રીત છે, એ હેરાન કરે એ નથી દેખાતું તને? તારે એને સમજાવવાની થાય છે કે નથી થતી? તમે ત્રણ શાક કરાવો છો ત્રણ નહીં, પાંચ કરાવું. સાસુ છું, મને ફાવે એ કરાવું. બોલો, તો આ મને નથી ગમતું બધું એ ગમવાનું ને ના ગમવાનું? અલા તું કેવો છો હે? જો મારી વાત સાંભળો મારે કાંઈ નથી સાંભળવાનું થતું, તું મારી વાત સાંભળ. હા આમ ન હોય પણ મારી તમે પછી વધારે એને હેરાન કરશો ને તો પછી એને પપ્પાને ઘરે ખબર પડશે ને તો આદિનું છૂટું થઈ જાય એમ હા. આદિનું છૂટું થઈ જાય. થઈ આ તો કઈ વાંધો નહીં, ભલે કરતી જા. હું ભલે કરતી કરવા તો દે. પછી એની કોઈ ત્રેવડ નથી, એના બાપના ઘરે કેમ તોય કાંઈ થવાનું નથી. સમજો તું? સમજો? વાત કરે છે મારા દીકરાને હેરાન કરે એટલે તું પાછો મૂંગા મોડે જોવે છે. તારા ભાઈને હેરાન કરે ને તારથી જોવાય કેવી રીતે? તારા પેટનું પાણી હલતું નથી? પણ ક્યાં અરે એને પણ કાંઈ નહીં. આભાર, આમાં પણ જેવું કઈ છે જ નહીં. સમજો? હું બધું સમજુ છું પણ તમે એકવાર સમજી લો આમ શાંતિથી બધું વિચારો કે આ તમે જે કયો છો એ બધું ખોટું છે એટલે હું ખોટું કહું? અસ્કા તું મને એક વાત કહે હું કે મારો દીકરો એકદમ ડાયો અને કયાગ્રો છોકરો છે. આવો સુંદર, સુશીલ, સંસ્કારી, ભણેલો ગણેલો છોકરો ઓલીને મળી ગયો. હવે એ એને દબડાવે એ હાલે? કાંઈ બિચારા તો મારી હમુત કોઈ દી કાંઈ નથી બોલ્યા તારે ત્યાં જઈને કે એને કાંઈ કહેવાનું થાય છે? હા કે ના પાડે એટલે મને ખબર પડે કે તારો હું કરવાનું. ના, પણ જો તું ઈ મને ના પાડસ, તારી માને ના પાડસ, તારી માને એમ કર કે ના ના હું એને નહીં કહું એમ કે. એના બિચારાને ખોટું દુઃખ લાગી જાય અરે એને દુઃખ લાગે, તારા ભાઈને દુઃખ લાગે, તારી માને દુઃખ લાગે, એને જ દેખાતું તને? તારે કહેવાનું થાય છે? હું એના આરે વાત કરી વાત નહીં, અમે ગચકાવાની જ છે. તમે કાંક જરીક તો દયા રાખો અરે હાની દયા, પણ કઈ વાતની દયા? દયા જેવું એનું છે? દયાની માને ડાકણ ખાય? એનું મોઢું જોયું છે? જો મારી વાત સાંભળો મારે કાંઈ નથી સાંભળવાનું થતું. મેં તને કીધું એ વાત તું છે ને તારા ગળે ગાંઠ બાંધી લે, એમ સમજી લે કે તારી માનો આદેશ છે, તારે એને કહેવાનું જ છે. હું તને પૂછતી ને તારે કહેવાનું છે. હવે બોલ, હવે તું બોલ. કાંઈ નહીં હું કહી દઈશ હું કે મારા મમ્મીની સામે બહુ નહીં બોલતો મમ્મીને ભાઈની સામે પણ નથી બોલવાનું. ઊંચો અવાજ જોઈએ જ નહીં ઘરની અંદર. બોલો ઊંચો અવાજથી એને ખીજાતો હોય લે, ઈ એનો ધણી છે, એને ખીજાય નહીં, એને મારે ખરો. તો પછી આ તમારી વહુ છે એને દીકરીની જેમ રાખો ને તો દીકરીની જેમ જ તો રાખું છું. હવે આવું સુખ ક્યાં મળે? ઘરની બહાર તો જવું નથી પડતું, ખાલી ઘરના કામ કરવા પડે. બાકી ખબર છે ને અત્યારે મામાને ઘરની હાલત ખબર છે ને? આ ઓલી સંદીપિયાની બાયડી કમાવાઈ જાય ને ઘરે હાચવે, પણ એ ઉફ તક ન બોલે ને. આ તો કમાવાઈ નથી જતી તો ઉછળે છે હારી. કાંઈ વાંધો નહીં હું વાત કરી અરે કઈ વાંધો ને નહીં. તારું મોઢું જોતો ખરો જો, અને તારી બાયડીને કાબૂમાં રાખજે હો, એને કહી દેજે. ભલે બાકી આની હારે રહીને એને હવા આવી જશે. હા શું હા ભલે? બીજું કાંઈ બોલતા નથી આવડતું તને? જા ઝટકે જા.
મોઢું તો જો કેવું નિમાણું કરીને ગયો, ચાઇનીઝ બિલાડી જેવો. આજે ઓલી સાંતાડી આટામાં નથી આવી. જો એ આટામાં આવે ને તો આજે તો એનો ગોબો ઉપાડી જ લેવો છે. બે દીથી કહેતી હતી ને બહુ મોટા ઉપાડે. હે મારે ત્યાં પ્રસંગમાં તો હું અમુક લોકોને બોલાવવાની જ નથી. જય શ્રી કૃષ્ણ બેન. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો ભૂપતભાઈ? હંધુ હારું? બસ એકદમ સારું. આ તમારી વહુ કાં દેખાતી નથી ઘરમાં? હું આટલી મોટી દેખાવ છું ને તો મારી વહુનું શું કામ છે? અરે જેનું કામ હોય એની સાથે જ વાત કરવાની હોય ને. મારી વહુનું તમને શું કામ પડ્યું? હે મારી વહુનું કામ શું પડ્યું તમને? હા, આટલા વર્ષોથી હું અહીંયા રહું છું. આટલા વર્ષોથી ક્યારે મેં તમને કીધું? હે તમને અચાનક મારી વહુનું કામ પડી ગયું? એટલે તમારી વહુમાં ગુણ જ એટલા છે ને કે મને એને મળવાનું મન થયું ને એક કામ સોંપવાનું મન થયું. મારી વહુમાં ગુણ છે કે અવગુણ નહીં તો મને ખબર, બરાબર? એટલે એ વાત તો તમે કરો જ નહીં કે મારી વહુમાં કેટલા ગુણ છે. અને રહી વાત મારી વહુની, તો એ કેવી છે ને એ હું બરાબર જાણું છું. અને તમે કામ હોપશો આળસુની પીરથી ઘરના એકે કામ નથી થતા. તો મારા છોકરાની વહુ છે ને અમારે સત્યનારાયણ ભગવાનની કથા કરવાની છે અને પ્રસાદ બનાવવાનો છે ને એટલા માટે તમારી વહુને બોલાવવા આવ્યો છું. આ ઘરમાં છે ને રોટલી નથી વણાતી અને તમારે ત્યાં કથામાં પ્રસાદ કરવા આવશે ઈ. હવે એને કાંઈ નથી આવડતું, હાનો પ્રસાદ બનાવવાની? અરે ખોટું હું કામ બોલો? તે દિવસે આપણે મંદિરે કથા હતી ત્યાં પ્રસાદ એની જ બનાવ્યો હતો. વેમ છે તમારો, તમારો વેમ છે. એને નહોતો બનાવ્યો. અરે ખોટું હું કામ બોલો? તમારે ન મોકલ્યું હોય તો એમ કહેવાય ભાઈ અમારા ઘરનું કામ છે જ નહીં. અલા ભાઈ, આ તો તમારું કામ ન બગડે ને એટલા માટે કહું છું. આમાં હું ખોટું ન બોલો, ખોટું ન બોલો. અરે આ સોસાયટીના માણસો કઈ અમથા વખાણ કરતા હશે? સોસાયટીના માણસોને ક્યાં ખબર છે કે અમારા ઘરમાં કેટલા વાગે દી ઉગે ને કેટલા વાગે રાત? આ બપોરનું જમવાનું રાતે ને રાતનું જમવાનું છે ને સવારે મળે છે અમને. અમારું મન જાણે છે ભાઈ. આ તો કહેવાય નહીં, ઘરની વાતને ઉઘાડી ન પડાય. બંધ મુઠ્ઠી લાખની, ખુલ જાય તો ખાકી. આ કહેવત તો સાંભળી છે ને તમે? કહેવત સાંભળી જ છે, પણ હવે ઘરમાં જે કરતા હોય બાકી બહાર છે ને. જો એ દિવસે જે પ્રસાદ હતો ને તૈયાર આવ્યો હતો, સમજે? બજારમાંથી લાવ્યા હતા. તમે ખોટું બોલો છો. બાકી તમારા વહુના હાથમાં છે ને ઓલા કેમ અન્નપૂર્ણા વચ્ચે છે. ગમે એ રસોઈ બનાવે, પ્રસાદ બનાવે, લાપસી બનાવે, તમે આમ જોવો ખાતા જ રહી જાઓ. ભૂપતભાઈ, મને એમ કહો ને, તમને આખા ગામની ખબર છે કોના ઘરમાં શું થાય, કોના ઘરમાં શું ન થાય. મારી વહુની હાથમાં લક્ષ્મી છે કે અન્નપૂર્ણા એ તમને ખબર પડી ગઈ. આ પહેલાં તમે આ હાથ જોવાનું કામ કરતા હતા? અરે મને ગામની નથી ખબર, ખાલી તમારા ઘરની વહુની એકની જ ખબર છે. ગામ તો હું બીજા બાજુ માણસ ન બોલાવવા જાઉં કે હાલો કથા છે પ્રસાદ બનાવી જો એમ. લાગે છે કે મારી વહુએ છે ને તમને બહુ હારી હારી વાતો કરી લાગે છે. એટલે જ તમે આજે આમ ઉઘાડા પગે અહીંયા દોડ્યા જ આવ્યા. ના બાપા ના, આ તો મને એમ છે ને તમારી વહુને આમ મોટાઈ મળે ને એટલે તમને ગમતું નથી એવું લાગે. ના ભાઈ ના, એવી કોઈ વાત જ નથી. મારી વહુને મોટાઈ મળે કે નાનાઈ મળે મારે કાંઈ સાંભળવાનું થતું નથી. તમને વાતની એક વાત કહી દઉં, મારી વાત સાંભળી લેજો. હવે હમણાં આવ્યા ને હવે પછી ન આવતા, કારણ કે મારી વહુ છે ને કામની ચોર છે, કામની આડહુડી છે, એનાથી કોઈ કામ થતું નથી. અને રહી વાત મારા ઘરની, તો મારા ઘરની વાત છે ને મને ખબર જ છે. આ તમારે પ્રસાદ બરસાદ બનાવવાનો તમારો પ્રસંગ તમારે સારી રીતે પાર પાડવો હોય ને તો મારી વહુનો તો તમે પડછાયો ન પડવા દેતા. જલન તમારી વહુને બધા બોલાવે ને કામ માટે અને તમને એમ થાય કે મને કેમ કોઈ ન બોલાવે એટલે જલન થાય તમને. મને બળતરા થાય મને બળતરા થાય ખરેખર. આ ઉંમરે મારાથી તમને કંઈ કહેવાય નહીં. બાકી હું જે કહત ને તમારાથી સંભળાતે નહીં. તમારા પગ નીચેની જમીને ખસકી જાય. એ તો ભાઈ જેને જેવા સંસ્કાર હવે આપ્યા હોય. લખણવંતા બંધ થાવ ને, સંસ્કારની વાતો કરતા. સંજ્યા મારી વહુ છે, મારે મોકલવી ન મોકલવી ને એ મારો વિષય છે, બરાબર? તો શોખું કયો ને નથી મોકલવી, નથી આવડતું ને આમ તેમ હું કામ ખોટું બોલીને કોકને એ અળખામાં ઊંચા અવાજે વાત નહીં કરવાની. એક તો મારા ઘરની આગળ આવીને મને ઊંચા અવાજે વાતો કરો છો. તમારું કઈ ખાઈ બેઠા છીએ અમે વાત કરતા? તમારી જેવી સાસુ આ દુનિયામાં કેટલીક છે કઈ ખબર નથી પડતી. વહુનું સારું નથી જોઈએ. કાલથી વસ્તી ગણતરી કરવા નીકળી જાઓ. કેટલી હાહો ખરાબ, કેટલી હારી, કેટલી નબળી, અને કેટલીને તમારે આમ સર્વશ્રેષ્ઠ તરીકે એવોર્ડ આપાશે એ ગણવા નીકળી જાઓ. ના, સર્વે કરવાની જરૂર જ નથી, કારણ કે લગભગ અત્યારે સાસુ છે ને 99% 99 પોઈન્ટ
જય શ્રી કૃષ્ણ. જા ડોહા, ખોટું હમણાં કાંઈ સાંભળી જાય મારા મોઢાનું દોડાયો બનતો. અને સોસાયટીની બધી બાયોને કહી દેજો ને, તારે પ્રસાદ બનાવો છે ને, બનાવડાવું. ચમચો હલાવતો આવતો નહીં મારી ગલીમાં. ભગવાન, શું થયું ભાભી? બુદ્ધિ વગરની ભાન નથી પડતું તને? ગરમ ગરમ તપેલું ઓડાઈ ગયું. જો મારો હાથ. અરે રે, પાણી નીચે નાખ. રેવા દે હવે. જાણી જોઈને આ બધું કર્યું ને, ખબર ન પડી કે ભાભીને એકવાર કહી દઈએ એમ? અરે મને ખબર નથી કે તમે ક્યારે અંદર આવ્યા, ક્યારે ગરમ પાણીનું તપેલું ઓડ્યા. મને ખબર હોય તો હું થોડી તમને કહી. રેવા દે હવે. ખબર નહીં મારા પર શું ખાર લઈને બેઠી છે. જ્યારે હોય ત્યારે બસ આ જ બધું કર્યા કરે છે. ભાભી હેરાન કેમ થાય? તું છે ને, અરે તમે કેમ આટલો બધો ગુસ્સો કરો છો? એક તો દાજી ગયા છો, વધારે નહીં પેલું થાય. સાચું કહેતો, સાચું કહેતો ને મારાથી વાંધો શું છે? મને તમારાથી કંઈ વાંધો નથી. મને તમારાથી શું વાંધો હોય? મારે છે ને ઘરમાં બધાને કહેવું જ પડશે કે આ બાઈને તમે લાવ્યા છો ને આ ઘરમાં મારો જીવ લઈને રહેશે એક દિવસ. 2 દિવસ પહેલા ગરમ પાણી અડી ગઈ હતી હું. પણ એ પણ મને નહોતી જ ખબર ને ભાભી. તને કાંઈ ખબર હોતી જ નથી. રામ જાણે કરે છે શું. માણસ તપેલીમાં કાંઈ ગરમ વસ્તુ મૂકી હોય ને તો એકવાર બોલે કે ભાભી ત્યાં ન જતા ને જાવ તો ધ્યાન રાખજો. પણ માણસને તને એમ હશે ને કે ભાભી તપેલી અડે એટલે 2 હાથ દાજી જાય. પણ જોયું, ભગવાને ઓછામાં સરખું કર્યું. પણ મને એવું શું કામ હોય ને? હું તમને કહેવાની જ હતી, પણ એ પહેલા તો તમે મારી પહેલા રસોડામાં પહોંચી ગયા. રેવા દે ને બેન, તને બરાબર ઓળખું છું. સગાઈ થઈ ત્યારે કહેતી જ હતી કે આ છોકરી આપણા ઘરમાં નહીં ચાલે. પણ ઘરના લોકોને શું હતું એ ખબર નહીં. બહુ ડાઈ છે, બહુ સંસ્કારી છે, દેખાવે સારી છે. દેખાવે સારા હોય ને એ આવા જ હોય. ભાભી તમે ખોટે ખોટું છે ને બ્લેમ કરી રહ્યા છો મારા ઉપર. એમ તપેલી અડતો તપેલી ગરમ એટલે ખબર પડે. હું જાણી જોઈને શું કામ કરું તમારી સાથે આવું? હું એ જ તો પૂછું છું ક્યારની તને મારાથી દુશ્મની શું છે ખબર નહીં. ઘરમાં મારું માન વધારે છે ને એટલે ગમતું નથી લાગતું મેડમને. અરે એવું કંઈ જ નથી. તમારું માન વધારે હોય તો મને શું કામ પ્રોબ્લેમ થાય? થાય જ તમારી પહેલા આ ઘરમાં આવ્યા છો એટલે જ કે પહેલા આવ્યા ને જગ્યા કરી નાખી છે એટલે હવે મારે કંઈ કરવું પડશે. જો આ બધું કરવાથી કોઈ ફાયદો નથી. હું આ ઘરમાં મોટી વહુ હતી, છું અને રહીશ. હા તમે જ રહેશો, મને શું કામ વાંધો હોય? તમે જ રહેશો બસ. પણ તમે આટલો બધો ગુસ્સો ના કરો ને. હું સાચું કહું છું, મને તમારાથી કાંઈ વાંધો નથી. ચોર ચોરી કરે તો એમ કહી, હા મેં ચોરી કરી હતી, હું ચોર હતો, આ બાજુ જોવો ન કહીને એમ તોય પણ કર્યા પછી સારી બનવાની પહેલેથી આદત છે તારી. અને મારો દેર તારામાં શું જોઈ ગયો ને મને તો એ જ ખબર નથી પડતી. બસ ભાભી, કેટલુંક બોલશો? ક્યારની હું શાંતિથી સાંભળું છું ને તમે બોલે જાઓ છો. એટલે તું મારી સામે ઊંચા અવાજે વાત કરે છે? વાહ ભાઈ વાહ, આ બહુ સારું કહેવાય. એક તો ભૂલ કરવાની, ભાભીનો હાથ દજાડવાનો ને ઉપરથી સામે બોલવાનું. સાંભળ, સામે નહીં બોલતી હો ને તો હાથ ઉપડી જશે. કેમ હાથ ઉપડી જશે? હા બધાનો જેનો તેનો બધાનો મારા ઉપર હાથ કેમ ન ઉપડી જાય છે આટલો બધો? કંઈ બોલતી નથી એટલે? તો તું મારી સામે બોલીશ. કેટલી મોટી છું તારા કરતા ઉંમરમાં, હોદ્દામાં, અને મારી સામે બોલે છે. મોટા હોય એટલે તમારી મનમાની કરવાની. નાની, આ ઘરમાં હું નાની છું એટલે મારી ઉપર તમારો રોપ જમાવાનો. તો દજાડવી ન જોઈએ ને તારે મને. અરે મેં તમને જાણી જોઈને નથી દજાડ્યા. ક્યારની કહું છું, સમજતા જ નથી. દજાડી એમ નથી કહેતી મને. અરે હું શું કામ દજાડું? સમજતા જ નથી. અને એમ પણ હા મારે તમને દજાડવા હોય તો આખા ના દજાડી દઉં. આટલી આંગળી દજાડીને શું કરું? હાય એટલે તારું પ્લાનિંગ એવું છે કે મને સળગાવી દઈશ તું? એટલે તે દિવસે કેરોસીન માટે પૂછપરછ કરતી હતી. અરે ભગવાન, મને એમ થયું કે મારી દેરાણી કેટલી સારી છે, લાકડા બાળીને ચૂલે રસોઈ કરશે જેથી કરીને ગેસ ઓછો બળે. પણ મને શું ખબર, તો મને જ બાળવા નીકળી હતી. અરે માં, જો આપણે બેનો મેળ ક્યારેય નહીં આવે. હું તો તને એમ કહું છું કે 2 હાથ ને ત્રીજું માથું મને મૂકી દે બસ. હા તમે મને મૂકી દો ને તો બહુ છે. જ્યારે હોય ત્યારે મારી એમ ગલતીઓ કાઢવા માટે ઊભા જ હોય છો. કરે છે શું કામ એવું કે મારે બોલવું પડે? હું તો બિચારી સાવ લાચાર માણસ છું. બધાનો પ્રેમ પામવા માટે કેટલી તલપાપડ થતી હોય, અને આ ઘરમાં કોઈને મારી કાંઈ પડી જ નથી. એમાં તું તો સાવ મોટી દુશ્મન. વાહ, લાચાર. આ ઘરમાં લાચાર કોણ છે ને એ બહુ સારી રીતે ખબર પડે છે. મને એમ હતું કે મારી દેરાણી છે ને હું ઝાપટ મારીશ ને તોય સામે નહીં બોલે. શું કામ ખાવ તમારી ઝાપટ? કયા રીઝન થી ખાવ? મેં શું કર્યું છે કે તમે મને ઝાપટ મારો ને હું કઈ ના બોલું? એક્ઝામ્પલ આપતી હતી, હજી મારી નથી. મારે દજાડી એનું કાંઈ નહીં. મારી તો જુઓ ખબર પડે કેમની મરાઈ છે. આખું ટેરવું લાલ થઈ ગયું છે મારું. તો સારું થયું કે હું બચી ગઈ. હે ભગવાન, દવા લેવા જાવી પડશે, દજાડવાની છે આ મને.
શું થયું છે? તને કહું આ ફોન કરીને મને કેમ બોલાવ્યો? હે? તું રોસો કેમ એમ કહું? દેખાતું નથી. હાલ 16 આંગળી છે, શું થયું? ધ્યાન રાખતી હોય તો શેનું? ઓલી સાપમાં સોટ આવે છે, ન્યા નહોતી એ આપી ને. તો વાળ ઊભા નો થઈ ગયા હોય. શું થયું છે કે? શું થયું છે? પૂછવાનું નહીં, જાણવાનું નહીં, જોવાનું નહીં ને બોલ બોલ કર્યા કરવાનું. તમને તો એવું જ લાગતું હશે ને કે શોટ આવે તો સારું, મરી જાય મારી બાયડી એમ. નહીં બોલ, શું થયું છે? મારા માવતરની 18 માનતાઓની આવેલી હું છું. કરે મને છે ને કઈ થવાનું નથી, સમજ્યા તમે? 18 માનતા માની એ તારા માટે, પણ તારે એક બેન તો હતી. મારા મમ્મી પપ્પાએ દીકરા માટે માનતા માની હતી, પણ દીકરાની જગ્યાએ હું આવી એટલે વિચાર કરો કેટલો મહાન દરજ્જો છે મારો. કે ભગવાનને એવું લાગ્યું કે નહીં નહીં 18 માનતાઓનું ફળ નાનું ન હોય, સારું ફળ આપવું જોઈએ મારે, એટલે ભગવાને મને મોકલી. બરોબર. હું કેતો આ ખરી. ઘરમાં મને મારવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. મને લાગે છે કે આ ઘરના લોકો મને અહીંયાથી કાઢવા જ માંગે છે. ના ના, હવે એવું કાંઈ ન હોય, પણ હું છું છે એ તો કે. તમારા નાના ભાઈની વહુ સંધ્યા, હા. મારી દેરાણી, મને દજાડવાની કોશિશ કરી. અને તમને ખબર છે, એ તો મને એવી ધમકી આપતી હતી કે કેરોસીન લાવીને સળગાવી નાખવાના જ તમને. રહેવા દે, ઈ એવું હોય જ નહીં. એ બસ ને. બિચારા હા. બસ ને, કોઈ વાત નહીં માનવાની મારી. મારી વાત સાંભળ, તારા મગજમાં બધું આવું ઘૂસેલું છે, બાકી કાંઈ નથી. વાહ ભાઈ વાહ, કાંઈ થાય એટલે બાળીના મગજ ખરાબ હોય. તમે પુરુષો કરો એ તમને કેમ નથી દેખાતું? હાય ભગવાન, મોત મારી છાતી પર આવીને બેઠું છે. છાતીમાં દબાણ થાય છે, મને મૃત્યુ આવી જશે. છતાંય મારા પતિને મારા પર જરાય. એક કામ કર, હું છે ને પોલીસ ચોકીમાં લખાણ કરાવી દઉં હું? કે ભૂલે ચૂકે હું મરી જાઉં ને તો મારી દેરાણી, મારા દેર અને મારા પતિને પકડજો. અરે પણ તું આવું હું કામ બોલ છો? લે, હું નથી આ, પણ એ થોડી કાંઈ દજાડવા આવ્યા હોય એમ, અને તું હાવ હોજે છો. 18 માનતા વાળા હોય ને એને કાંઈ ન થાય. વાહ, 18 માનતા વાળા કાંઈ લોખંડના ન હોય. થોડું ઘણું દુઃખ તો એને થાય. આ તો સારું થયું કે તમને ખબર છે, મોટું દુઃખ છે ને નાનામાં પતી ગયું. સમજ્યા તમે? એટલે મને કાંઈ ખબર નથી પડતી. હું કહેશું કેવા સુયાના ઘા સોય પર જઈને ઊભા રહ્યા. એ તો છે ને મને સળગાવા જ માંગતી હતી. એને એમ કે ભાભી તપેલું પકડે ને તો બધું માથા પર ઢોરાઈ જાય ને તો ભલે શરીર બળી જતું હોય, પણ એ તો મારા કર્મો સારા, મારા મા બાપની માનતાઓનું ફળ અને મારા ઈશ્વરનો સાથ કે મેં ખાલી આંગળી અડાડી. એટલે તું હાસું બોલ છો? ના ના, નાટકમાં પ્રતિયોગિતામાં ભાગ લેવો છે મારે, એટલે એક્ટિંગ કરું છું. કેવી લાગી? ના ના, એક્ટિંગ તો કોઈ આવી ન કરે, પણ આંગળી લાલ છોડ છે. તો ત્યાં કેમ? તમને શું લાગે મેં કયા મેકઅપ કરીને લગાડ્યું, લાલ કર્યું? ના ના, તો સંધ્યા વહુ ને આમ જો હું છે ને આદિન કહી હતી, બીજું હું. અરે શું કરવાનો આદિ? બાયડી ખેલો છે. ગમે એમ કહેશો ને તો સંધ્યાની જ વાત માનશે. સંધ્યા જઈને કહેશે ને આદિ મેં એવું નથી કર્યું, ત્યાં તો તમારો ભાઈ આમ પોળો થઈ જાય. જો મારી વાત સાંભળ તું. સમજો, હાલ દવાખાને એમરજન્સીમાં જાઉં. જતા રહીએ દવાખાને. હાલ, એમરજન્સીમાં રાખશે મને એટલામાં નો ઇમરજન્સીમાં રાખે. તો એના માટે મારે રાખવું સળગવું કાંઈ હે? તું છે ને નિરાયત રાખ, મને ખબર છે. સંધ્યા મારી દુશ્મન છે. સંધ્યા મારી દુશ્મન છે. સંધ્યા મારી દુશ્મન છે. બસ અરે કોઈ આ કોઈનું દુશ્મન નથી. હવે તું હું તમે એક કામ કરો ને, ગરમ પાણી કરીને તમારો હાથ ડૂબોડો એની અંદર, એટલે ખબર પડે કે કેવું થાય છે. છો અહીંયા મારો જીવ જાય છે ને માણસ મને હજુ સલાહ જ આપે છે. બોલો. છો મારી વાત સાંભળ. તું આવી રીતે ને આવી રીતે કરે તો મારે તને હું જવાબ દેવો એમ થાય છે. હે કૃષ્ણ કનૈયા, મારા મા બાપે જે માનતાઓનું તે ફળ આપ્યું હતું ને, એ ફળની રક્ષા કરજે, એટલે કે મારી રક્ષા કરજે. હવે આ ઘરમાં બધા જ મારા દુશ્મન છે. એમાં મારો પતિ તો હે, તમે નથી શીખવાડતા ને બધું? આખડે મારા કાંઈક તું જરીક બોલવાનું માં ધ્યાન રાખ. હું છે ને આ દિન વાત કરી, બસ. વાત કરીશ નહીં, ગુસ્સો થઈને સ્ટ્રિક્ટલી કહેજો કે મારી બાયડીને આજ પછી કાંઈ થયું ને તો સંધ્યાને અમે ઘરની બહાર કાઢી મૂકશું. હા, બિચારે એનો મગજ ફરી ગયો લાગે છે. ફૂંક મારો. ફટકું ફરવાનું મન થાય. શું? કાંઈ નહીં, ફૂંક મારે કાંઈ નહીં થાય. આમ પંખે રાખ. અહીંયા આવતો.
ઉતાવળ ન આલી હતી આટલી જલ્દી તો આવી રસોડામાં છે કે હતી ભાળી મેં તને અને તું જાતી જ જે હડી કાઢીને રૂમમાં એ મેં જોયું એટલે જ બોલાવી લીધી મેં તો રૂમમાં જાય ને પછી ત્યાં જઈને કંઈક કેવું તને એના કરતાં અહીંયા જ કહી દઉં ને પતાવી નાખું પહેલાં શું થયું શું ઉપાડો માઇન્ડ જ પાછો નવો તને સવારે મેં સમજાવી હતી બરાબર તોય તે તને મગજમાં વાત ન ઉતરી એમ ને એવું થયું ને પણ મેં કર્યું છે શું લે એ શું કર્યું છે એમ તને એ નથી ખબર તે શું કર્યું એમ હા તો નથી હે ભાભી સાથે તે મગજમારી કરી તને જરાય ભાન પડે છે કે ઘરમાં તું ગમે તેને જેમ કહીશ એમ બધા કરશે એટલે તું હું કંઈક થોડું ઘણું ભણેલી છો એટલે બધાને તું કે એમ કરશે એમ તારી વાત માનશે એમ મેં કોઈ સાથે મગજમારી નથી કરી તો તમને પૂરી વાત ના ખબર હોય તો શું કામ બોલો છો ભાભીનો ફોન આવ્યો હતો મારા પર અને પછી મોટા ભાઈનો આવ્યો હતો એ બંનેને માંડ સમજાવ્યા જ મેં હવે મારે તને કેવી રીતના સમજાવી એ મને સમજાતું નથી વાહ હા હું બપોરથી 4 ફોન કરી ચૂકી છું ને એ તમને યાદ નથી પણ ભાભીનો ફોન આવ્યો તો મોટા ભાઈનો ફોન આવ્યો તો એ બધું યાદ છે યાદ જ હોય ને અને એમના ફોન રિસીવ પણ થયા તમારાથી થાય જ તને કહી દઉં છું સીધી રીતના ઘરમાં શાંતિથી આ બધારે રહેજે નહીં તો મજા નહીં આવે તને એ પણ કહી દઉં છું કે જો મોટા ભાઈને હવે ખબર પડી ને કે તે કોઈ પણ જાતનો ખેલ કર્યો છે એટલે તને ને મને બંનેને આ ઘરમાંથી કાઢી મૂકશે તને કાઢી મૂકે તો વાંધો નથી પણ મારે મારું ઘર છોડીને જવાનું નથી થતું વાહ એટલે મને કાઢી મૂકશે એ ચાલશે એમ ને આ તું તારે પિયર ભેગું થવું જ તારે વહી જવું છે અહીંથી હું શું કામ જાઉં પિયરમાં મારો શું વાંક છે કે હું પિયરમાં જતી રહું તું મમ્મી સાથે સરખી રીતના નથી રહેતી ભાભી સાથે સરખી રીતના જવાબ નથી આપતી એમની સામે બોલે બધાને જવાબ છે ને આપતી ફરજ તું મને લોકો પ્રશ્ન કરે છે ને હું જવાબ આપું છું વકીલ છો તો એ લોકો પ્રશ્ન શું કામ કરે છે પ્રશ્ન તો કરે ને તને ન આવડતું શીખવાડવા માટે કરતા હોય પણ એવું કંઈ છે જ નહીં હવે આ તપેલી ગરમ હતી અને મને ખબર ય નહોતી કે ભાભી ત્યાં જશે એમ હવે એ દાજી ગઈ એમાં મારો શું વાંક ચાય તારી રમત હતી આ કાવતરું હતું તારું તો આખે આખા નો દજાડી દઉં દજાડવા જશે તારે તો મને દજાડવો હશે આ કેમ આજ સવારની જ વાત લઈ લે ને ગરમ પાણીની ડોલ તને ભરીને રાખવાની કોને કીધી હતી મન કે તને એમ કે ઓલો ભૂલમાં જો ના આવે ને ચામડી બધી બધે બળી જતી એની કા ખાક થઈ જાવ છો યાર હા છે ને સારાઈનો જમાનો જ નથી મને એમ થયું કે તમે ઉઠો ને અને બાથરૂમમાં જાઓ તો હું પાણી તૈયાર રાખું ગરમ મને બધી જ ખબર પડી ગઈ છે આ મોટા ભાઈ નાવા ગયા હોય ત્યારે તું વાલ બંધ કરી દેશ બચારા હાબુ હોતે બહાર આવે ને પછી વાલ ચાલુ કરીને નાઈશ ભાઈએ જ કીધું મને ફોનમાં આજે કે આ એકવાર નહીં ઘણીવાર થયું છે ઘરમાં ને તારી ઘરવાળી જ આ બધું કરે છે ઈ અરે પાક્કું પણ એ છે. શું કામ થાય છે ખબર છે તમને આપણી આ કિચન વાળો જે ગેંડી છે ને કિચન વાળા ગેંડીના નળ છે એ ખરાબ થઈ ગયો છે અને ગમે ત્યારે છે ને પાણી ઉડવા માંડે છે ને આખું રસોડું ખરાબ થાય છે એટલા માટે મારે જલ્દીથી ઉપર જઈને વાલ બંધ કરવો પડે છે વાહ. સારું કરું તો પણ વાંધો સારું તું કઈ ન કર ને તો કઈ વાંધો નથી પણ તું જે કરે છે ને એમાં બહુ બધા વાંધા છે તો તમે લોકો એમ કહેશો કે કઈ કામ નથી કરતી કામ તો કરવું પડે ને કામ ન કરો તોય વાંધો અને તમે જે કામ કરો છો એ કામમાં કઈ ભરીવાર તો હોતો નથી કારણ કે તમે બધું ઊંધું જ મારો છો કોકને દજાડવાના ધંધા કોકને નવા નહીં દેવાના ધંધા કોકને ગરમ પાણીમાં મમ્મી માટે હું વિચાર્યું છે સાચું કહી દે હું છે ને કોઈ માટે કઈ નથી વિચારતી હા બધા તમારે છે ને મગજના ભ્રમ છે મમ્મીને મેં ચોખ્ખી ના પાડીશ કે ઉપરના માળે જાતા જ નહીં તમે ભૂલે છો કે નગર આ તમારી જે નાની વહુ છે ને એ તેલ બેલ રેડી દે ને દાદરમાં તો ઊંધા માથે એવા આવશો ને કે ચિતા થવાનું નામ નહીં લ્યો એક મિનિટ હું છે ને આવું કશું નથી કરતી પણ તમને એવું લાગે છે ને કે હું આવું કરું છું હા કરું છું હવે તમે મને આઈડિયા આપ્યો છે ને કે આવી રીતના કોઈને પડાય તેલ રખાય સીડી પર હવે હું કરીશ હા ને મને એમ લાગે છે કે તને મારીને તોડી નાખું તો તું સીધી થઈશ સમજાવીને તારી સાથે વાત કરું છું છતાં જે તારામાં મગજમાં તો કઈ ઉતરતું આ તમારો ટોન છે ને એક એંગલથી સમજાવવા વાળો નથી લાગતો મને એમ તો કેમ સમજાવે જરાક મને કહેતો જ્યારે હોય ત્યારે ઝઘડા સિવાય તમે મારી સાથે વાત કરો છો આ તમારા મમ્મી સાથે તમે એ શાંતિથી મમ્મી કેમ છો કેમ નહીં આ તે જમ્યા કે નહીં બધી વાત થાય છે તમારાથી ઇવન તમારા ભાભી સાથે તમારાથી વાત થાય છે પણ નહીં મારી સાથે વાત નહીં થાય નહીં થાય તને એટલું જ કહી દઉં છું સીધી રીતના રહેતા શીખી જાજે હવે કોઈ ફરિયાદ આવીને તો પછી સમજી લેજે તારું પૂરું લે દરવાજો બંધ છે તારી હાવ ઘરે નથી લાગતા ના એ બહાર ગયા છે મને લાગે છે કે વધારે બહાર જ રહેતા હોય એવું લાગે છે ના ના આજે મારા કાકાજીને ત્યાં પ્રસંગ હતો ને એટલે એ ને ભાભી ને બધા બહાર ગયા છે
ઘરે ઘરે કામ ન કરવું પડે ને એટલે પ્રસંગના બાના દે, બાકી એવું કાંઈ છે નહીં. ના ના, હા તમને તમને ખોટો વેમ જાય છે બધું, એવું કાંઈ નથી. અરે મને જ કહેતા થઈ ઈ કે મારી વહુ કામની એટલી આળસુ છે ને એટલે હું બને ત્યાં સુધી ઘરની બહાર જ રહું. આ તો આપણે પાડોશી રહ્યા એટલે કહું. મારા સાસુ એવું કે જ નહીં. એ શું કામ કે એવું? એટલે તારી સાસુ ઉપર તો એટલો ભરોસો મૂક્યો છો ને, એમાં જ કામ કરી કરીને તું હુકલ પાકડી જેવી થઈ ગઈ છો. તોય મારી હાહુ મારી સાસુ. હા તો તમને શું ખબર હોય બાયુની વાતમાં? આ તો તમે સાંભળો એ કહો, બીજું તો શું. એટલે એક સોસાયટીમાં પાડોશમાં રહીને ખબર ન હોય કોણ કેવું માણસ છે. આ તો મેં કીધું તારી હાહુ ઘેરે નહીં છે એટલે તને કહી દઉં તારા બહુ બહાર છે ને અવગુણ ગાય છે. અમારી બહુ આવી તેવીને ફલાણું રાંધતા ન આવડે ને બપોરનું સાંજે રાંધે ને સાંજનું અડધી રાતે. પણ એ તો મારા સાસુની વાત સાચી જ છે. હું પરણીને આવીને ત્યારે મને એટલી બધી રસોઈ આવડતી જ નહીં. આ તો પછી ધીમે ધીમે શીખી હું. આ હમણાંની જ વાત છે કે મારે કથા રાખવી છે તો પ્રસાદની જરૂર હતી બનાવવાની ભગવાનનો. તો મેં કીધું સંજયને સારું આવડે છે તો કે મારી વહુને છે ને સારું શાક રાંધતાય નથી આવડતું, એમાં તમારું પ્રસાદ ક્યાંથી બનાવી દઈએ. લે એ તો મારું સારું વિચારતા હોય એટલે. આમાં દાદા કેવું છે ખબર છે, હવે એ તમને એમ કહે કે હા બનાવી જશે તો મારે તો બનાવવા આવવું ને. અને હમણાંથી છે ને મને તબિયત થોડીક સારી નથી રહેતી, શાંત થઈને તે થકાઈ જવાય છે એવું ને. એટલે એને બિચારાને એમ હોય કે બિચારી મારી વહુને કરવું ને કામ, એટલે ના પાડતા હોય, બીજું કંઈ ન હોય. એટલે તું કઈ માટીની બની છો? તારી હાહુ તારા વિશે આટલું કે છે છતાં તને મારા ઉપર ભરોસો નથી બે હતો? હા, ઘરના માણસને મૂકીને બહારના માણસને ઉપર ભરોસો થોડો કરાય દાદા. એટલે કેવી વાતો કરો છો? હાસી વાતની જાણ છે ને બહારના જ કરે, ઘરના ન કરે. ઘરના તો છે ને આમ ફૂલાવીને કામ કરીને તોડાવી નાખે. ગમે એવા સારા ખરાબ સાચા ખોટા તોય ઘરના. ગમે ત્યારે આપણે જરૂર હોય ને ત્યારે ઘરના આવીને ઉભા રહે, બાકી કોઈ ન આવે. એ તારો વ્યાયામ છે. તને છે ને આમ કામ કરાવીને તોડાવી નાખશે ને. એ જો તારી હાહુ કેવી થઈ છે તારા લગ્ન પછી જોયું ને? લગ્ન પહેલા એવા જ હતા અને પછી તો થોડાક તો થાય ને. હવે વહુ ઘરમાં આવે તો શાંતિ ન હોય, એને આશા ન હોય વહુની. હા, મારી બધી કાંઈ કામ નહીં આવે એવું લાગે. હાસું હું તો કહું છું ભાઈ, આ તો પાડોશમાં રહી અને તું છોકરી જેવી છો મારે, એટલે મને તારી બળતરા થાચી હતી ને. નકર હું ઘણી વાર આવું પણ તારી હાહુ એટલે હું કાંઈ ન કહું. આ તો તારી હાહુ નથી એટલે મને મોકો મળી ગયો. મેં તને હાસું કહું ભાઈ, તારા પછી તું તારા ઘરની જા. હા તો આ મારે છે ને કેટલા ટાઈમથી તમને પૂછવું હતું પણ પછી દર વખતે રહી જતું હતું. આ તમારો દીકરો ને વહુ કેમ તમારી જોડે નથી રહેતા? શું થયું છે? એ બહુ આગે બિઝનેસ કરે છે. એવું છે? ઠીક. પણ આ મારા લગ્ન થયા ત્યાર પછી તમારા દીકરાના લગ્ન થયા છે અને તમારો દીકરો તો અહીંયા આપણે નજીકમાં જ ક્યાંક ઓફિસમાં કામ કરતો ને બહુ સારું ચાલતું, પછી એટલા દૂર કેમ જતા રહ્યા? બહુ નજીકમાં જ કામ કરતો, બહુ સારું ચાલતું. અને પછી લગ્ન પછી છે ને એના હારે છે ને બિઝનેસ એ કાંઈક મોટો હાકે છે ને એમાં ભાગીદાર તરીકે જોડી દીધો છે એટલે એ આઘા રહે. ઠીક. એટલે એની સાસરવેલમાં જતો રહ્યો એમ ને? આ એટલે બિઝનેસ પહેલા એમ મેં કીધું ભાઈ હું તો મારી જિંદગી જીવી લઈશ, પહેલા ધંધો. મેં કીધું જાઓ તમ તારે બધું નકર એમ નહીં. હા તમે અમારા માસી તો છે નહીં, તમે એકલા માણસ, આમ તમને મૂકીને જતા રહી. હવે તમારી છોકરી એના કંઈ નેઠા હોય નહીં, હજી નાની છે ને, એટલે એમ એને એમ ન થયું કે તમે પછી શું કરશો ને શું નહીં ને? એ તો બિચારા પગમાં પડીને વહુ તો રોતા હતા કે બાપુજી અમને એકલા મૂકીને નથી જવું તમને. પણ મેં કીધું ભાઈ જાઓ, હજી તમારે કમાવાના દિવસો છે, એમાંય તમારા બાપ ધંધામાં મારા છોકરાનો હાથ પકડતો હોય તો આવી તક કોણ ભૂલે? સાચી વાત છે. એ તો ઘરના બાપને દુખી કરીને બહાર જવાય એમાં કાંઈ વાંધો નહીં. જો હું તો એકદમ સુખી માણસ છું, શાંતિથી જીવું, એકલો માણસ, કાંઈ કોઈને પડો જ નહીં. કોઈ આમ કહેતું હતું તેમ કહેતું હતું. અને મારે શું છે એકલો માણસ રહ્યો તે 2-4 ઘર લઉં એટલે હાથ પડી જાય. હા, અને પછી સાંજે તમે ઘરે જાવ ત્યાં 2-4 ઘરમાં હોળી સળગી ગઈ હોય નહીં? અરે ના આપણે સાચું હોય એ જ કહેવાનું હોય. પણ જેને હૈયે ઉતરે એની જિંદગી સુધરે, ન ઉતારે એની બગડે, બીજું શું? બરાબર છે. સારું ચલો ત્યારે. હા, હવે મારે રસોઈ કરવી છે. સાસુ આવે તો કહેજો દાદા આવ્યા. હા, પાકું કહીશું. લા 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 લા. લીલું 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 લીલું. કેવું લાગ્યું? ગંદુ. હા હા, એમ જ. તમે જે લાલા કરતા હતા ને મને ગંદુ જ લાગ્યું. મમ્મીજી રહેવા દો ને,
અરે તમે રહેવા દો ને, મને શું કહો છો? તમે રહેવા દો ને. એ સાસુ છું, અવાજ નીચે ને હાથ પણ નીચે, સમજી ગયા? રહેવા દો ને મમ્મીજી. હા એમ, આવો સૂર રહેવો જોઈએ પહેલેથી છેલ્લે સુધી. તાલ સે તાલ મિલા એમ. મમ્મીજી લવ યુ. બસ હવે બહુ થયું. લવ યુ. આવે લવ યુ. આવે એ જ એ હવે લવ યુ ટુ કહેવાનું હોય. આવે ઈ તું. મમ્મીજી તમે બહુ સારા છો નહીં? મારા જેવી સારી સાસુ તો છે ને, જેને 5 હાથે મહાદેવને પૂજ્યા હોય ને એને જ મળે. મેં ક્યારેય પૂજા નથી કરી ભગવાનની. હા કેમ? ખબર નહીં. એટલે જ તો હું મળી છું. જો. હા. તમારા બધા આઈડિયા કામ કરી ગયા છે. હવે એકાદું સ્ટેપ છેલ્લું લઈ લઈએ ને, મતલબ કે સંધ્યા રાણી દરવાજા સુધી પહોંચી ગયા છે, હવે એક ધક્કો મારીએ ને તો એ બહાર નીકળી જાય. પીઠ થપથપાવી. મારી થપથપાવો. શું કામ? કામ બધા મેં કર્યા. હેરાન એને મેં કરી છે. ખોટા આજે કાવા દાવા છે ને મેં કર્યા છે. એમ ખોટા કાવા દાવા તમે કર્યા છે, પણ એ કાવા દાવા કરવા માટેનો જે આઈડિયા મગજમાં આવવો જોઈએ એ કોને આપ્યો? શું તમે. એ? બોલતી હતી તમે. હા એમ જોયું ને, આપણી બુદ્ધિથી ચાલો ને તો હું આખી સત્તા હલાવી શકું. આ તો રાજકારણમાં ગઈ નથી, બાકી તો એટલે જ સારું છે. આપણા ઘર માટે સારું છે ને કે તમે અહીંયા છો તો મારું ધ્યાન રાખો, તમે મને સમજાવો, તમે મારી બધી વાતો માનો, મને સલાહ આપો મમ્મીજી. હવે કહો ને શું આગળ શું કરું? આગળ કંઈ નથી કરવાનું. આગળ જે કરવાનું છે ને એ હવે તમે જોતા જાઓ. હું તમને કમાન્ડ આપું અને તમારે એ વસ્તુ કરવાની. હવે તમે જુઓ એ સંધ્યાને હું ચાકડે કેવી ચડાવું. હું કાંઈ ઝાકડો લેવા નથી જવાની. લે તમને કમાન્ડ આપું એટલે દોડો ઝાકડો લેવા. ચાકડામાં કેટલો વજન હોય એ ખબર છે મમ્મીજી? ચાકડે ચડાવી છે. ઓહો, ચાકડે ચડાવો કે બાકડે ચડાવો, લેવા હું નહીં જાઉં. એમ બુદ્ધિની બારદન. ખરેખર તમારા મગજ આપ્યું એમાં બુદ્ધિ છે ખરી? ચાકડે ચડાવવું એ કહેવત છે, કહેવત છે. એને આપણે વાક્યમાં ઉપયોગ કરીએ એટલી ખબર પડે છે. આ પેલું જ ને જેસા બોય વૈસા પાયે વાળું. ખરેખર કાને ઘરની બહાર તો કાઢવા જેવી છે. શું 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 કીધું મમ્મીજી? કાનમાં દુખાવો થઈ ગયો. સાંભળો છો જેટલું આખા ગામનું. મતલબ કે વોલ્યુમ ધીમું રાખવાનું. ભાગવત ગીતા સાંભળતી વખતે ધીમે ધીમે સાંભળો ને તો બધું મગજમાં રહે, અહીંયાથી અહીંયા નીકળી ન જાય. એક લાફો મારીશ ને તો અહીંનો અવાજ અહીંયા પણ આવશે મારું. એટલે મારી સાથે મજાક નહીં કરવાની. મજાક નહોતી કરતી, સાચું જ કહેતી હતી મમ્મીજી. હું અને તમે અત્યારે પાર્ટનર છીએ, ક્રાઇમ પાર્ટનર્સ યુ નો. એટલે તમે છે ને મારા વિશે કંઈ વિરુદ્ધમાં ન કરી શકો. સમજો? એમ? હા તને એમ લાગે છે કે હું તારી વિરુદ્ધમાં ન કરી શકું? હું કહી દઈશ બધાને. આ તો કહી દે, જા જા કહી દે. પછી તારા પણ કારનામાં મને ખબર છે, કહી દઉં. હા, તને શું લાગે છે આ ઘરમાં તું રહીશ? દોઢ ડાયમંડી. અને છે ને એ ખોટું મારું મગજ ન ગરમ કર. હા, મારી સાથે કામ એટલે કે મને કામમાં આવી, મને કામ લાગી એ માટે તારો આભાર. પણ એમ નહીં, તમને સંધ્યાથી વાંધો શું છે? પછી કહીશ. પહેલાં કહો ને. ના ના, બધું પતી જાય ને પછી કહીશ. પછી શું કામનું લ્યો? આ તો હવે રામાયણ પતે પછી પૂછવાનું કે રામ કોણ હતા કે સીતા કોણ હતા. ખોટું ન કહેવાય મમ્મીજી. જ્યારે પિક્ચર ચાલતું હોય ત્યારે ખબર હોવી જોઈએ કે લીડ હીરો કોણ છે, લીડ હિરોઈન કોણ છે. કેરેક્ટર પકડવાની ખબર પડે. રામાયણ થઈ ચૂકી છે અને આપણા ઘરમાં રામાયણ થવાની બાકી છે. એટલે જ કહું છું, મને ખબર હોય ને કે કોણ શું કરે છે. નથી કેવું. યુ આર સો મીન. હા, કાંઈ નહીં. શું બોલ્યા? યુ આર માઇન. મારા છો તમે. મારા સાસુમાં મારા છે, મારી સાઈડ જ બોલે. કેટલા સારા છે. હા, જો એક વાત કહું. નહીં આ કયો ના ના, બગાસા ખાઈ લ્યો. ખાઈ લીધું. હવે હું જે કહું ને એ ધ્યાનથી સાંભળો. અહીંયા આવો. હે કરવું પડશે? કરવું જ પડશે. મારે? હું જ કરીશ ને. હું જ. હા એમ, તમે જ. મોટા ભાઈ
એ મોટા ભાઈ તું મને બોલાય મને અત્યારે કેમ મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ? તમે મારાથી નારાજ? આવું કોઈ દી ન બની શકે. અરે તમે મોટા ભાઈ છો મારા અને હું નાનો. નાનાની વાતનું ખોટું લગાડીને આવી રીતના રિસાઈ જવાતું હશે. શું કેવું તને હવે? હું કેવું છું મોટા ભાઈ? જે કેવું એ કહી શકો છો. હક બને જ તમારો. જો મારી વાત સાંભળ. હવે પહેલાં જો હું એક વાત કહું કે આ સંધ્યાઓ છે ને એનો સ્વભાવ અત્યારે હાવ બદલી ગયો છે. મને ખબર જ હતી કે તમે આ જ વાત પર આવશો, પણ શું કરીએ કયો? હવે એનો સ્વભાવ બદલાય જ ગયો છે તો આપણે એને બદલવાની કોશિશ કરીએ છીએ કે એનો સ્વભાવ પહેલાં જેવો થઈ જાય. અને કેવું છે ભાઈ, તમને શું લાગે છે? તમે જ્યારે મને ફોન કર્યો અને ભાભી એને બધાએ મને જણાવ્યું, હું એને નથી ખીજાણો એમ ઉપાડ લીધી, ઉપાડી અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, સીધી રીતના રહેવું હોય ને ઘરમાં તો જ રહેજે, બાકી હાલતી થા. ભાઈ એવું ન કરાય, પછી આનો બીજો કાંઈક રસ્તો થતો હોય ને એ કરાય. એની પાસે આપણી પાસે બીજો રસ્તો જ નથી મોટા ભાઈ, અને એની પાસે બીજું આ કાંઈ આવડતું જ નથી. એ આવા ધંધા કરે છે, બધાને હેરાન કેમ કરવા. જો મને પહેલાં વાત ખોટી લાગતી હતી. મમ્મી મને શું કીધું ખબર? હું એ કે તું એને ખીજાય એટલે મેં ના પાડી. એ બિચારા હાવ ભોળા છે, એને કાંઈ ન કરાય. પણ આ મીરાએ જ્યારે આંગળી દેખાડી ને ત્યારે ખબર પડી? થોડોક વિશ્વાસ બેઠો. તમે ન કીધું? પણ એ કંટાળી ગયા છે, મને એવું થાય છે. કંટાળી તું નકરો ટક ટક કર્યા કર, એ નકરો કેસ છો ને એને. આ પછી મમ્મી, પછી આ મીરા. આપણે ખોટું શું ટક ટક કરીએ છીએ એની ઉપર? અરે એની ભૂલ છે ને, આપણે સુધારવાની કોશિશ કરીએ છીએ. હું માનું છું કે ન આવડતું તો શીખવું જોઈએ, કરવું જોઈએ, પણ એવું તો કાંઈ કરતી નથી. શીખી બધું ઊંધું જ મારે છે. શું કરવું હવે કાંઈ? તમે જ નાવા જાવ ત્યારે જ કેમ વાલ બંધ થાય? આ તમે મને કેટલી વાર ફરિયાદ કરી. પણ એ તો ટાંકો ખાલી થઈ ગયો એટલે મોટા ભાઈ બધું કહેવાનું છે. તો આ જ કરતી હોય અને નામ શું આવ્યું ખબર છે એનું? એની પાસે એનું બાનું હતું. હું એ કહે કે આપણે રસોડામાં જે વોશ બેસિંગ છે ને એનો નળ બગડી ગયો છે અને પાણી પછી રસોડામાં બધે ફેલાય એટલે એ કે વાલ બંધ કરતો છું. બોલો, વિચાર્યું તમે? આવું તો વિચાર્યું નહોતું. તો ઈ જ તો વાત છે. અને કઈ કહેવાતું નથી. કઈ કહું ને એટલે મને કે તમારે મારી ઉપર હાથ નહીં ઉપાડવાનો ને મને આવી રીતના ધમકાવાની નહીં, ખીજાયા નહીં કરવાનું, બાંધવાનું નહીં ને. અરે પણ તું સીધી રીતના રહેતી હોય તો મારે ક્યાં બાંધવું છે? મારે તને ક્યાં કઈ કહેવું છે? પણ તારા વાંક જ એટલા આવે છે. બરોબર. એટલે એ હવે સુધરી જશે ને? મતલબ તમે ઉપાધિ ન કરો. ઉપાધિ હું ન કરો, નકરી બળેતરા થાય છે. સુધરી જાહે અને નહીં સુધરે તો આપણી પાસે રસ્તો છે. હું મોકલી દેવું, મોકલી દેવું. ક્યાંય નથી મોકલવા. પછી હાવ આવું ન વિચારી લેવાય અને સમજાવાય. મોટા ભાઈ સમજાવવાની રીતે બધું સમજાવ્યું ને. તમે સમજો કે એ મારી પત્ની બનીને આ ઘરમાં તો આવી, પણ મને એવું લાગે છે કે છે ને જાણે કંઈક બદલો લેવા આવ્યો હોય ને આ ઘર સાથે, એવી રીતના આ ઘરમાં રહે છે. અને તણી તો એટલી કરે અને હાજર જવાબી કે આપણે કંઈક કહીએ એટલે જવાબીની પાસે રેડી જ હોય. જવાબ તો આપી જ દેવાનો, પાછું તો ક્યારેય વળવાનું જ નહીં. બરોબર. આ બધી હોશિયારી કહેવાય એની. હું તો છે ને મમ્મીને કહું જ છું, મને છૂટ આપો એકવાર, મોકલી દઈએ એના પિયર ભેગી કરી એટલે બાપાને બધાને ખબર પડે, બધા સીધા દોર થઈ જાય. એક તો રૂપિયો હતો નહીં, પાવરનો ભાર નહીં. બોલ, એ બધું હાલ્યા કરે, બીજું હું. પણ મોટા તું મારી યાર ન બોલી થોડું હાલે. કાલ હવારે તું મને એમ કહે કે ભાઈ તારી પત્ની હિસાબે આપણે અલગ થઈ જઈએ, તું આ ઘર છોડીને વયો છે, તો એ થોડું હાલે. સમજે જ મોટા ભાઈ? હે, હું તારથી અલગ થવા કે આ પરિવારથી અલગ થવા નથી માગતો. એને સીધું થવું પડશે. એને કેમ રહેવું એ જોવાનું છે. બરોબર. બરાબર ને? કહેતા હોય તો હમણાં જ તે પાછું કહી દઉં, કાંઈ થયું હોય ફરિયાદ હોય તો મને કહો, તમ તારે બે ઝીઝક કહી શકો તમે બધા. કાંઈ ફરિયાદ નથી. એની ફરિયાદ તમારે મને જ કરવાની. એટલે આમ જો હું સીધો કાંઈ વાંધો નહીં, તને કહીશ હાલ ને. બરોબર. રીસાણા તો કેમ મારાથી? હું મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે નકરી. તમે આટલા બધા છે ને ઘરના પ્રશ્નોમાં ન પડો. અને ભાભીનો સ્વભાવ તમને ખબર છે ને, વધારે પડતો બોલકો છે. એટલે એ થોડુંક ઓછું હોય ને એને વધારે કરીને આમ આપણને ચિતરે અને બોલે. એટલે તમે એની વાતમાં જો આવી જાઓ ને તો પાછા તમે ક્યાંય ન રહ્યો. સમજો છો? હા, હું બધું સમજુ છું. નહીં, એમ તમે સમજતા નથી. પાછા સમજતા હો તો આ બધું થાય નહીં. અને વડીલ જો આ ઘરમાં તમે કયો ને એમ કરે બધા, એટલે તમારે છે ને હુકમ કરવા જોઈએ.
હું મારે હવે થોડાક દિવસ ને બહાર વહી જાઉં છે એવું થાય છે. કેવી મજા આવી? શું મજા આવી? તમે આવું શું કામ કરો છો ભાભી? મેં તમારું શું બગાડ્યું છે? મને એ કે ને મજા કેવી ચખાડી? મને તો એટલી મજા આવે છે તને હેરાન કરવામાં. સાચી, મેં તો આવું ક્યારેય વિચાર્યું જ નહોતું કે મારા ઘરમાં મારી દેરાણી આવશે ને તો હું એનું લોહી પીશ. પણ કહે છે ને કે ભગવાન તમને સારા કામ કરવા માટે તમને એકવાર તો ચાન્સ આપે જ, અને મને આપ્યો. હું તને હેરાન કરી શકું ને, અને મને બહુ મજા આવી છે. મેં એવું વિચાર્યું હતું કે હું લગ્ન કરીને જે ઘરમાં જઈશ ને એ ઘરમાં મારી જેઠાણી હશે કે દેરાણી હશે, જે કોઈ પણ હશે એની સાથે સગી બેનની જેમ રહીશ. પણ નહીં, તમે તો એવું કંઈ ના રહેવા દીધું. એટલે હું હંમેશા તમને મારી મોટી બેન માનતી રહી, પણ તમે ક્યારેય મને તમારી નાની બેન ના માની. આ તો નહીં માનવાની ને બેન. બેનો ઘરે છે, તારેય બેન છે અને મારેય છે. આપણો સંબંધ દેરાણી અને જેઠાણીનો હોય તો આપણે એમ જ નિભાવવાનો હોય. હવે એમાં આટલા સારા બનવાની શું જરૂર છે? પણ આ દેરાણી ને જેઠાણી હોય એ બધાને ઝઘડા જ થતા હોય એવું જરૂરી છે? મેં શું તમારી સાથે ખોટું કર્યું કે તમે મારી સાથે આવું કરો છો? 100 વાતની એક વાત છે, અમને તું આ ઘરમાં ગમતી નથી, એટલે મને અને મમ્મીજીને, એટલે અમે જાણી જોઈને આ બધું કર્યું છે. તને શું લાગે છે કે તું એક અને હું અને મમ્મીજી બે અમે તને ટકવા દેશું ખરા? પણ તમારા લોકોની મરજીથી અમારા લગ્ન થયા છે. એવું તો નથી કે અમારા લવ મેરેજ થયા હોય, હું પરાણે આ ઘરમાં આવી હોય. તમે શું કામ મારો અને આદિનો સંસાર બગાડવા માંગો છો? નથી ગમતી તું? ખબર નથી પડતી તને એટલી વાતમાં? મમ્મીજીને પણ તું દીઠીએ ગમતી નથી. એ તો અવારનવાર કહેતા હોય છે કે સંધ્યા આ ઘરમાંથી જાય ને તો ગંગા નાવા જવું છે મારે. અને આમ પણ આ આદિત્યભાઈમાં બુદ્ધિ ઓછી છે એટલે તારા જેવી છોકરી ગમી, બાકી ના લાવ્યા હોત મારા જેવી એકદમ રૂપ સુંદરી. હા, તો હું કઈ ઓછી છું? હા, કોઈ પણ માણસને છે ને પોતાની જાત જ સુંદર લાગે, બાકી કોઈ દેખાય જ નહીં. તો એ જ કહું છું, તને તારી જાત સુંદર લાગે છે પણ તું છે નહીં. એમ પણ એ વસ્તુ બધી 2 નંબરની છે. બે માણસને જોડે રહેવા માટે સ્વભાવ સારો હોવો જોઈએ, એકબીજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, એકબીજાનું સન્માન હોવું જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. હા, શું છે દેખાવ? દેખાવ તો આજ છે ને કાલ નથી. નથી ગયું? આ લેક્ચર મારે નથી સાંભળવું, એટલે મહેરબાની કરીને મને કહેવાની જરૂર નથી. 100 વાતની એક જ વાત છે, અમે પ્રેમથી કીધું હતું કે તું નીકળી જા આ ઘરમાંથી, ત્યારે તું માની નહીં, એટલે બસ આ બધા કાવતરા અમારે જબરજસ્તી કરવા પડ્યા છે. બાકી અમને કોઈ શોખ નથી કે તને રોવડાવી. છો ભાભી, હા, તમે જે રીતે છે ને મારું ને આદિનો ઘર સંસાર બગાડો છો ને, ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. એટલે એ જ કે તમે અને ભાઈ પણ આ સિચ્યુએશનમાંથી નીકળશો. શરમ આવે છે? કેવું બોલે છે મને? બોલો, મને હાય આપે છે. શરમ આવી જોઈએ તને? હિમાશાની શરમ કોઈ ખોટી હાઈ તો નથી આપતી ને? જે રહેવા છે એ દે. સાચું જ કહું છું. તું સતી છે કે તું મને હાય આપે ને મને લાગી જાય? મને કોઈ હાય નથી લાગવાની. હું અને મારો પતિ છે ને અમર પ્રેમ કહાની લખાવીને આવ્યા છીએ. જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી સાથે, અને મરશું ને તો ઉપર જઈને પણ સાથે જ રહેશું. તમારી જેમ નહીં, એક આમ ને એક આમ. તમને તો શું કેવું ને એ જ નથી સમજ પડતી. એટલા ભ્રમમાં જીવો છો ને કે તમારો કોઈ ઈલાજ જ નથી થવાનો. અને રહી વાત મારા પતિની, તો એને પણ આજે નહીં તો કાલે ખબર તો પડી જ જશે કે કોણ સાચું છે ને કોણ ખોટું. પડવા દેશું તો ને? તું એક અને અમે આટલા બધા. હું અને મમ્મીજી તો વિચારીએ જ છીએ. જો 2-4 દિવસમાં રસ્તો ન થાય ને તો બહુ મોટું પ્લાનિંગ છે. તને એવું લાગતું હોય કે તારે વહેલું ઘર છોડી દેવું જોઈએ તો સારું, બાકી અમે અમારી તૈયારીમાં જ છીએ. તમને પેલી કહેવત ખબર છે કે સૂરજ છે ને ક્યારેય ઢાંક્યો ઢકાતો નથી. એટલે આ સત્ય હોય ને એ વધારે ટાઈમ છુપાઈ ના રહે, એ ક્યારેક તો બહાર આવે જ. હા તો સારું, આવશે ત્યારે જોવું જશે. પણ તું છે ને તારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહે. સત્યની વાત આપણે પછી કરીશું. આવી મોટી બધાને કેમ ભેગા કર્યા? હા આદિ બેટા, શું કામ બધાને ભેગા કર્યા હે? હું એ જ સવાલ કરું છું ક્યાંની. અને એ પણ આ ભર બપોરે. હા, અત્યારે તો આરામ કરવાનો સમય છે. તું ઓફિસેથી શું થયું બેટા? એટલે શું કહેવાનું છે તારે? કે ને બેટા. જો આદિ, મારો કઈ વાંક હોય ને તો મને એકલામાં કહ્યું હોત તો હું તમારી માફી માંગી લેત. બધાને હેરાન કરવાની શું જરૂર હતી? ભાગ તો તારો જ હશે બેટા. કેટલી વાર સમજાવ્યું હે? કેટલી વાર સમજાવ્યું કે આ ઘર તારું જ છે, અમે બધા તારા જ છે, અમારી સાથે હળી મળીને રહે. પણ એને એવું કંઈ કરવું જ નથી. સાચી વાત છે તમારી. બેટા અશોક, મેં તને નથી કીધું કે આ આપણા ઘરની નાની વહુ છે, મારા આદિત્યની પસંદ છે?
જો બેટા તું ન સુધરીને એટલે જ આ બધું થઈ રહ્યું છે. સાચી વાત છે તમારી. અને એટલા માટે જ તો મેં બધાને ભેગા કર્યા છે કે હવે જે કંઈ પણ નિર્ણય લેવો ને એ બધાની સામે લેવો છે. હા હા એકલામાં અમને શું ખબર પડે કે શું ચાલતું હોય તમારે બેયને હે? સાચી વાત છે. એકલામાં એના પર હાથ ઉપાડું, એને ગમે એટલું ખીજાવ તો પણ એમ જ લાગે કે હું કંઈ નહીં કહેતો હોઉં. હા ના ના બેટા હાથ તો ના જ ઉપાડવો જોઈએ બેટા. તું આ વસ્તુ એ તો જવા દે. ખોટું પડે હો. સંસ્કારી ઘરના દીકરાઓ કોઈ પર હાથ ન ઉપાડે. હા. આવું કેમ કરો છો તમે? બિચારીને હેરાન કરો છો હા એમ? તો વાહ, તમને જો આટલી જ ખબર પડતી હોય ભાભી કે બિચારીને હેરાન કરો છો તો તમે લોકો આવું કરત જ નહીં. મેં શું કર્યું? શું બોલે છે બેટા? મને લાગે છે કે આદિત્ય કંઈક બીજું કહેવા માંગે છે ને બીજું કહેવાય જાય છે ને બેટા. હા, બીજું જ કહેવા માગું છું કે મેં નક્કી કર્યું છે કે સંધ્યાને આ ઘરમાંથી, એટલે કે હું ને સંધ્યા આ ઘરમાંથી જતા રહીએ. હા પણ તમે મૂકીને પાછા આવશો ને? કાલ તો આવી જશો તમે પાછા. બિલકુલ નહીં. હવે અહીંયા આવવાની જરૂર શું છે? શું છે? શું બોલે છે તું બેટા? અત્યાર સુધી મારી પત્નીને હું ખીજાતો રહ્યો. હા, ઘણાય સમયથી મમ્મી મને કંઈક કહે એટલે હું સંધ્યાને ખીજાતો, ભાભી કંઈક કહે એટલે હું સંધ્યાને ખીજાતો, તમે કંઈ પણ કહો તો પણ હું સંધ્યાને ખીજાતો. હરેક વાતમાં સંધ્યાનો જ વાંક આવતો હતો. મેં કોઈ દિવસ એના પક્ષે તો વાત જ નથી કરી. હા પણ બેટા એ ખોટું કરતી હતી એટલે. ખોટું એ કરતી હતી કે ખોટું તમે લોકો બોલતા હતા? શું હું શું કામ મારા દીકરાથી ખોટું બોલું? તું તો મારો સ્વભાવ જાણે છે ને બેટા. હું જે પણ હોય મોઢે કહેવાવાળી વ્યક્તિ છું કે નહીં? હા, પણ પીઠ પાછળ ખોટું પણ બોલતા હતા. શું ખોટું બોલી હું તારાથી? ઘણું બધું મને સમજાઈ ગયું. આજે ભાભી અને સંધ્યા જ્યારે વાત કરી રહ્યા હતા ને એના ઉપરથી બધી જ ખબર પડી ગઈ મને. શું? એ જ કે તમને લોકોને સંધ્યા ગમતી નથી ને તમે લોકો એને આ ઘરમાં રહેવા દેવા નથી માંગતા. એટલા માટે ક્યારે બોલી હું? હા હે મમ્મીજી હું તો કઈ બોલી જ નથી. અશોક જો તમારો ભાઈ પણ ખોટું બોલે છે. તો શું બોલ્યા હતા તમે? બોલ ને. બોલો ને. એને હું કામ પૂછશો? તું બોલ. માસ્ટરમાઇન્ડ તારી આંગળી બોલી, આંગળી દજાડી દીધી. માસ્ટરમાઇન્ડ મમ્મીજી છે. મેં કાંઈ નથી કર્યું લે. મેં પણ કાંઈ નથી કર્યું. બસ કરવા દે હવે. મોટા ભાઈ, મમ્મી રે ને એને મને ખોટી ખીજાવાનું કીધું તું. હા, જે કંઈ પણ કરતા હતા જે મમ્મી છે ને. હા. વાહ મમ્મી વાહ. તમે જરાય વિચાર કર્યો કે સંધ્યાનો વાંક ન હોવા છતાંય તે હું એની સાથે ઝઘડો કરતો હતો, એની સાથે બોલતો નહોતો, એને આ ઘરમાંથી કાઢી મૂકવા માટે તૈયાર થતો હતો અને મેં એનું કેટલું અપમાન કર્યું છે. અમારા બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી બનતું જ નહોતું. એમ લાગતું હતું કે અમે બંને અલગ થઈ જશું. તમે એવું વિચારતા હતા તો હું માફી માગું છું સંધ્યાની કે મારી ભૂલ થઈ ગઈ કે મારી માની વાતમાં આવીને હું તારી સાથે ખોટું કરી રહ્યો હતો. બેટા એવું નહોતું. આ તો તો કેવું હતું? વાહે પડી ગયા તા. મેં પહેલા સમજાવ્યા હતા કે બિચારા ભોળા છે એને હેરાન ન કરો. અને જો તું આ ઘર છોડીને જવાનું હોય ને તો હું ત્યાં છૂટાછેડા દઈ દઉં. કેમ? તું તાર ઘર ભેગી થા, મારે કાંઈ કામ નથી. મારે શું છે? હું ક્યાંય નથી જવાની આ ઘર છોડીને હો. હા બને કોઈ કશે નથી જવાનું. અને હા આદિત્ય બેટા તારે ક્યાંય નથી જવાનું. તું પણ અહીંયા જ રહીશ. અને અશોક મીરા બહુ સારા છે, એમને થોડી કઈ તને તમે જરાક તો વિચાર કરો. તમે જે કંઈ પણ વાંક કાઢતા હતા ને તો હું વગર વાંકે એને હું ખીજાતો હતો, છતાંય તે કહેતી હતી કે મારી ભૂલ હશે, હવે હું ધ્યાન રાખીશ. થોડી વાર મારી સામે બોલતી હતી, પછી નમતું લઈ લેતી હતી. તેમ છતાંય એણે ક્યારેય તમારા વિશે ખરાબ મને નથી કીધું કે કોઈ દિવસ ભાભી વિશે પણ મને ખરાબ નથી કીધું કે ભાભી આવું કરે છે, ભાભી ઘરમાં ઝઘડાઓ કરાવે છે, મમ્મી ઘરમાં ઝઘડાઓ ઊભા કરે છે. તમારા વિરુદ્ધ એણે મને ક્યારેય નથી ચડાવ્યો. તો તમે એ નહીં વિચાર કર્યો હોય કે આનાથી સારી વહુ તમને ક્યાંથી મળવાની? તારી પસંદ હતી ને એટલે મને થોડું ખટતું હતું. લે. એટલે હું તને અને અશોકને બંનેને અને મીરાબોને પણ એના વિરુદ્ધમાં ચડાવતી હતી. અને હું પણ મમ્મીજી કહેતા એટલું જ કરતી હતી. મારું પ્લાનિંગ નહોતું આ બધું, હમણે કીધું. મારે પણ તારું ખરાબ નહોતું કરવું, પણ આ મારો દીકરો તારો એટલે કે મીન્સ કે બહુ ગેલું ના થઈ જાય ને એટલે આ બધું કર્યું. સંધ્યા, સોરી, માફી માંગુ છું. ના મમ્મી,
તમે આટલા મોટા થઈને મારી પાસે માફી ના માંગો, પણ તમને તમારા છોકરા પર પણ વિશ્વાસ નહોતો કે એ ક્યારેય એવું નહીં કરે, કે તમને લોકોને નહીં ભૂલી જાય. એ માણસ જ એવું નથી કે બહુ ઘેલું બની જઈને પોતાની માને દુખી કરે. હા, વાત તમારી સાચી છે, પણ હવે જે ભૂલ મારાથી થઈ ગઈ એની હું માફી માંગુ છું. જુઓ, ખોટું ન લગાડતા પણ ભૂલ થઈ ગઈ. વાંધો નહીં મમ્મી, તમે મોટા છો, તમે કંઈક કહો તો પણ મારે ઘણીને ગાંઠે ના બાંધવાનું હોય. અને ભાભી, તમે પણ મારાથી મોટા છો. ઇવન મારાથી બે શબ્દ તમને બોલાઈ ગયા હોય તો એના માટે સોરી. ઇટ્સ ઓકે. હું માફી માંગુ છું આદિત્ય. હવે ફરીવાર એવું નહીં થાય બેટા. આ ઘર છોડીને જવાની વાત નહીં કર ને. ભૂલ થઈ ગઈ. જો તમે નાના ભૂલ કરો તો મોટા માફ કરે એમ. હવે હું શું કહેવાનું? સંધ્યાએ જો તમને માફ કરી દીધા હોય ને આ બધી વાતને જતી કરી દીધી હોય તો મારે તો કંઈ કહેવાનું રહેતું જ નથી. પણ બીજી વાર ક્યારે આવું નહીં કરતા. ક્યારેય નહીં. નકર જો છૂટાછેડા જ થાય હો. ના ના ના. છૂટાછેડા નહીં થાય. હવે બધા આપણે સાથે રહીશું ઘરમાં, હળી મળીને હસતા. હા સંધ્યા, હવે તમને કોઈ તકલીફ નહીં આવે. હા હા મમ્મી. હા.